અને હમણાં જ અમે આઈમાં પાસેથી આવ્યા મારી પાણીધરાથી. આ બધા જે છે ને એ આપણા અસ્તિત્વને ટકાવવા માટે આ આયુ જે ભજન કરે છે, બોલે નહીં. હમણાં વાત થઈ ને માડી અમે આઈ બેલી આઈમાંય ન બોલે, આ માડી એ બોલે નહીં બહુ. એટલે મેં ઘણી વખત કીધું ને ફરીને કહું, ચારણના આયુ બોલે ને તોય બહુ વિચારે, કારણ કે એ બોલે એ થાય એટલે બોલે ઓછું. ગોરિયાળ નામ ભૂલી ગયો હું, ગોરિયાળીના નેહમાં એક આઈમાં થઈ ગયા. સાહ વધારતા હતા, ડેર આઘું કરી અને માખણ કાઢતા હતા ગોળીમાંથી, અને એમાં જોકમાં પારુડા રખડતા હતા છૂટા. 150 વર્ષ થયા છે જે આ વાતને. અને બોસ કાઢેલા પારુડાના, એટલે કાગડા ઉતર્યા, 25-30 કાગડા ઓસિંતાના ઉતર્યા, મીંડ્યા ઠોલવાના. સાહ વધરતા વધરતા આ ચારણાઈની નજર પડી. અરર, કાન કાપી જાય કાગડાઓ. મરો મરો એ કે આ કાગડા મરતાય નથી, એ મરતા નથી. હાથમાં માખણનો લૂંદો આમ કરીને કર્યો કે મરતાય નથી મામા. એ હાથમાંથી કણિયું જેટલી માખણની ઉડીની 20-22 કાગડા ન્યાન્ય મરી ગયા હતા. ચારણની આઈ બોલે ઈ થાય, એટલે અમારા આયુ ઓછા બોલે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એટલે પાણીધરાથી હું એનર્જી ઘણી બધી લઈને આવ્યો છું, અને આયા માની સત્રછાયામાં પણ માની. થોડું વાતાવરણને કારણે તબિયતને આ બધું એવું કંઈ શોખવટ કરવાની ન હોય, પણ આ તો ઘરનો ડાયરો છે એટલે. કારણ કે અમારે ગમે એવી તબિયતમાં આડાવડું હોય મામા, અહીંયા આવીને બહુ કહેવાય નહીં. આ તો પછી કહેવાય જાય ક્યારેક, નકર હકીકત શું છે. એટલે આજ અમે એમ કહીએ કે અમને બરોબર મજા નથી, તો દેખાય આવે છે ને એટલે જ કીધું વાહ વાહ. નહીતર શું થાય, અહીંયા આવીને અમે એમ કહીએ કે આજ મને એકચ્યુઅલી બરાબર નથી, તો હું અમારા હાટું કાલ માંડવા ખોડે પાછા અહીંયા જે હોય પછી તૂટી પડવાનું હોય. હા, એટલે પાણીધરાથી ભાઈ અજીતભાઈ અને બધા જ મહેમાનો, મને નામની ખબર. અમારા માટે 2 જણાના નામ લઈએ એટલે અમારે છેલ્લે ઊભો હોય ને આગલા બધા હરખાવ કાયમ પ્રોગ્રામમાં કહું છું. હા, અમને બધા વાલ કરે છે, પ્રેમ કરે છે. મોટરસાઇકલનો આ રિક્ષાઓમાં મામા અમુક તો પ્રોગ્રામ પૂરો થાય ને જે જાતા હોય, અમે તો ગાડી લઈને પાસે બહાટી બોલી જઈએ. અને એ જે મોટરસાઇકલોમાં 3-3 ને કોક 4-4 ને અમુક તો નળીમાં એમ થાય કે આ તો આયુ જ હાંકતી છે ગાડી. હાવ એને ખબર ન હોય કેળો ક્યાં છે, ધૂળ્યું ભરાઈ ગયું હોય, આમનું આહુડા વયા જતા હોય. પછી ગાડી એની રીતે જતી હોય. જય હોનબાઈ, જય આવડ, જય મોગલ, એ બધાયના પ્રેમને વંદન કરું છું. અને મને કડી કહેવાનું મન થાય કે મોરલા તારો હા એ જે થોડી ઘડી મને તેની અસાની લોકાત, કારણ કે ખોવાયેલી એક વાદળીને હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. ખોવાયેલી વાદળી આ કડી આઈમાના સાનિધ્યમાં શું કામ બોલ્યો, હે મોરલા, તારા જે અહાટીનો તારો કંઠ છે એમાંથી મને થોડો ઘણો મને કંઠ આપીને તો મારી પરંપરા રૂપી, મારા સંસ્કાર રૂપી, મારી પેઢીઓની જે ધારા વહી આવે છે એ સંસ્કાર કદાચ હું ભૂલી ગયો હું તો, અને કૃપા એ બધું પાછું એને બોલાવ. એ વાદળિયુંને, અમારા મીઠા અવકારની વાદળિયું, સંસ્કાર અને સંસ્કૃતિની વાદળિયુંને થોડો ખાદ કરી લો, અમારા ઉપરથી વરસતી હોયું ન જાય. દેની અષાઢી લો કંઠ. એટલે એ બધું હોય છે આવું બધું. અમે કલાકારો આમ બહુ ઘણું બધું એવું હોય. ઘરનો ડાયરો એટલે ચોખવટ કરી દો. અમે કોઈનો પ્રોગ્રામ રાખ્યો હોય ને મામા, તો અમને ગમે એ થઈ જાય, પ્રોગ્રામ કેન્સલ ન થાય. અમને પછી અમે ગમે એવા પીડા હોય, બાટલાનું હુયું નાખીને પ્રોગ્રામ આવી. પણ સામેવાળાને કંઈક જરાક આડાવડું થાય કે જે માતાજી કવિરાજ એમાં થયું, એવું ઉત્સાહ તો અમારો બહુ હતો અને પ્રોગ્રામ કરવાનો જ હતો. પણ જરાક એક એવી ઘટના બની ગઈ છે એટલે આ પ્રોગ્રામ કેન્સલ રહ્યો. આટલું જ એને કહેવાનું. બાકી અમે ઊંધે માથે થઈ તોય ન છોડે. આવા નાવા પેલા જીભાન દીધી, ફલાણું થયું, દીકરું થયું. એટલે ઘરનો ડાયરો ને બીજે માળી આવી શોખટ કરી કે અમને કહે છે. પણ ઘરનો એટલે કહેવાનો અર્થ એવો છે કે આમાં સંઘર્ષ બહુ કરવો પડે. આ યુવાનો બધા જે તૈયાર થાય છે ને, એમને કંઈક ધીરે 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 હાલું જવું. હાલવું ખરું પણ ધીરે ધીરે પડ્યું જવું એટલે વાંધો ન આવે. જીવનમાં તો ડુંગરાય આવે, હિંમત રાખીને ચડવું, અને ઢાળ આવે તોય શાંતિ રાખવી, દોડીએ નહીં તો સારું. હા, એટલે એ રીતે સરસ રીતે બધાને, અને બધાય યુવાનો એમનો એક ભાવ, એટલે બધાયનો વારો આવી જાય એ રીતે અમે બધાય આપણે આનંદ કરાવશું. બીજી વાત,
આપના તરફથી ડોનેશન રૂપે જે અહીંયા કંઈ આવશે એ માતાજી સરસ મજાના ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, આપ જાણો છો. આજુબાજુના બધા ગામો ભાગશાળી છે કે આવા આયુ અહીંયા બેઠા છે. ઝાડવા સરસ આ મને એમ થાય કે માતાજીના નામનું આખું એક વન થઈ જવું જોઈએ અહીંયા, એટલે કોઈક જોવા આવે કે આ 2-4 ગામના હિમાડે આવું એક જંગલ ઊભું છે. અને એવી સરસ ગૌશાળાનું પણ નિર્માણ સરસ. અને જીટીપીએલમાં ડાયરો લાઈવ છે, આપ જાણો છો. એમાં અમારે કાઠીમામાં છે થાન ચોટીલા આગળ થાનથી એ જોવે છે ને ત્યાંથી 5105,100 રૂપિયા એમના તરફથી લખાવે છે. ધન્યવાદ. એટલે આપણે ત્યાં હવે ગાયું આપણે બધા કાયમ રાખીને આંતે ને એટલું બધું તો અઘરું છે, પણ આવી ઠેકાણે ક્યાંક થતું હોય ત્યાં જો આપણે આવી રીતે દઈએ તો એ શોભા છે, એ ધર્મના ટેકા છે. એટલે આપ બધા જે ડોનેશન શરૂઆતથી અહીં લખાયું બોલ્યા એ રીતે આપ આપતા રહેશો. એના ઉપર જોગમાં આ કૃપા તો બધા ઉપર કરે જ. માતાજી અમે અહીંયાથી એવું કહીએ કે તમે અહીંયા 1000 આપશો તો તમને એના 1000 ગણા કરીને આપી દેશે. એ તો ખબર નહીં આવે, એટલો નફો તો વડલી મરકામાં નથી. પણ તમે અહીંયા આપો તો કાયમ આપ્યા જેવા રાખે જોગમાં આવું. એ વાત હકીકત છે, એ વાત સાચી છે. દીધું છે એનું કોઈ દી ખૂટ્યું નથી. દેવાવાળા દીધા કરે છે અને નથી દેતા એને કાંઈ એટલું બધું કાંઈ ભેળું રહી ગયું લઈ ગયા ગસડિયું બાંધીને વહી ગયા એવું કાંઈ છે નહીં. એટલે સારું સાંભળવા માટે તમે બધા આવ્યા છો. વાતો ગીતો દુહા છંદ અમારી પાસે આપણી જે પરંપરા છે એ વાતો ગીતો અમે કાયમ રજૂ કરતા હોઈએ છીએ અને આપ બધા સાંભળો છો. એટલે એ તમારો પ્રેમ છે, એટલે એવી રીતે વર્તતા રહીશો. રક્તદાન પણ હતું દિવસનો આયા, એટલે એમાં પણ સરસ રીતે ડોનેટ કર્યું બધાએ રક્તદાન. એ બધા મિત્રોને ધન્યવાદ. અને એની સાથે સાથે ફરીને કહું તો આવા નેહડાઓ આજુબાજુના ગામડાઓને પણ કહું, આ ભાગશાળી છો તમે કે આવા આયુ અહીં બેઠા છે. કોક દીક શાંતિ ક્યાંય ન મળે, માણસ ક્યાંયથી આમ ગાંડો તૂર થઈ જાય, પૈસા ખૂબ મળી જાય, પછી જે અંદરની શાંતિ છે એ કદાચ વહી જાય. એટલે ઘડીક મોબાઈલમાં આમ કરે તોય હક ન થાય, એટલે ટીવીમાં જાય પછી બધી ચેનલો ફરી જાય તોય હક ન થાય, તો આમ જાય તેમ જાય અને ક્યાંય મજા ન આવે. તેથી આવા ઠેકાણે આવીને ઘડીક આયુ પાસે બેહી અને આયુના ધૂપેલિયાની સુગંધ આવે ને જીવતર ફરી જાય એવી આ જગદંબાઓ છે, એવી માવડીઓ છે. એટલે એ માવડીઓના સાનિધ્યમાં આપણે આનંદ અને મોજ કરશું. એની સાથે સાથે ફરીને આપ વરસતા રહેશો એવી અપેક્ષા સાથે થોડી દુહાસનમાં મોજ કરીને આવે, મોજ આવે એવી વાતો આપણે